કોંગ્રેસના પૂર્વ એમએલએ નું બફાટ। ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કહ્યું, દેશમાં બીજો ગાંધી પાકશે તો એ રાહુલ ગાંધી સચ્ચાઈના રસ્તે છે। ગાંધીજીમાં તો ક્યાંક લુચ્ચાઈ હતી। રાજકોટમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ એમએલએ ઇન્દ્રનીલ રાજ્યગુરુનો એક વિડીયો વાયરલ થયો છે। આ વિડીયોમાં તેઓ રાહુલ ગાંધીના ભરપેટ વખાણ કરતા જોવા મળી રહ્યા છે। એટલું જ નહીં, પરંતુ રાહુલ ગાંધીના વખાણ કરવામાં ભાન ભૂલી ઇન્દ્રનીલ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને લુચ્ચા કહીને સંબોધી રહ્યા છે। વિડીયોમાં ઇન્દ્રનીલ બોલી રહ્યા છે કે આવતા દિવસોમાં મારા શબ્દો લખવા હોય તો લખી લેજો, આ દેશોમાં બીજો ગાંધી પાકશે તો એ રાહુલ ગાંધી હશે। સચ્ચાઈના રસ્તે છે। ગાંધીજીમાં તો ક્યાંક લુચ્ચાઈ પણ હતી। આ માણસ તો સંપૂર્ણપણે નિખાલસ અને સાચો માણસ છે। તેમને પપ્પુ ઠેરવવાનો પ્રયત્ન કર્યો અને તેના માટે જ અબજો રૂપિયા વાપરી નાખ્યા છે। આમ છતાં તેઓ અડગ રહીને લડ્યા છે। આજે દેશ તમને સ્વીકારે છે, માણસ બરાબર છે। નરેન્દ્ર મોદી બફાટ કરે તેનાથી કોઈને કંઈ ફરક પડતો નથી, પરંતુ રાહુલ ગાંધી એમ કહે છે કે એનડીએ સરકાર બનતી નથી અને 200થી વધુ બેઠક તેઓને નહીં મળે, ત્યારે તેમાં કંઈક તો તથ્ય હશે। વિડીયોમાં કેટલીક સચ્ચાઈ છે તે તપાસનો વિષય છે। ઉલ્લેખનીય છે કે આ વિડીયો કઈ જગ્યાનો તેમજ ક્યારનો છે તે હજુ સુધી સામે આવ્યું નથી, પરંતુ વિડીયોમાં સ્ટેજ ઉપર ઇન્દ્રનીલ ભાષણ કરતા નજરે પડી રહ્યા છે। કોર્પોરેટર વસરામ સાગઠિયા સહિતના કોંગ્રેસના નેતાઓ પણ જોવા મળી રહ્યા છે। સાથે પરેશ ધાનાણીનું બેનર પણ લાગેલું જોવા મળી રહ્યું છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।